નમસ્તે અને સ્વાગત. આજે આપણે જાણીશું એક આપણી સુંદર પરંપરા વિશે, ભાઈબીજ. આ તહેવાર ભાઈ બહેનના અસીમ પ્રેમ અને સંરક્ષણનો પવિત્ર ઉત્સવ છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાઈબીજની એક લોકપ્રચલિત કહાની છે, સૂર્યપુત્ર યમરાજ અને યમુનાની. ચાલો તે કહાનીને માણીએ. એક વખતની વાત છે. સૂર્યદેવની પુત્રી યમુનાનું હૃદય પ્રેમ અને લાગણીઓથી ભરેલું હતું. યમુના પોતાના ભાઈ યમરાજને ખૂબ માનતી હતી અને તેમને પોતાના ઘરે બોલાવી સન્માન આપવા ઈચ્છતી હતી. એકવાર યમુનાએ લાગણી અને ભાવપૂર્વક યમરાજને પોતાના ઘરે આમંત્રિત કર્યા. યમરાજ આવ્યા. યમુનાએ તેમને તિલક કર્યું, ઈશ્વરને પ્રાર્થના કરી, આરતી ઉતારી અને પ્રેમથી ભોજન કરાવ્યું. યમરાજે પોતાની બહેનનો પ્રેમ અને લાગણી જોઈને આશીર્વાદ આપ્યા. ત્યારથી જે ભાઈ આ રીતે પોતાની બહેન પાસેથી તિલક કરાવશે અને સન્માનથી આદર સ્વીકાર કરશે, તેને લાંબુ આયુષ્ય અને સુખ મળશે. આથી જ આ દિવસે બહેન જ્યારે પોતાના ભાઈને તિલક કરે, આરતી ઉતારે અને પ્રેમથી ભોજન કરાવે, ત્યારે એ ક્ષણ ભાઈ બહેનના અતૂટ બંધનની ઉજવણી બની જાય છે. આજે આપણે તેને ભાઈબીજ તહેવાર રૂપે ઉજવીએ છીએ. એક અન્ય લોકપ્રચલિત માન્યતા ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાની છે. કહેવાય છે કે જ્યારે શ્રીકૃષ્ણે નરકાસુર દાનવનો સંહાર કર્યો, ત્યારે સુભદ્રાએ તેમના ભાઈ શ્રીકૃષ્ણને તિલક લગાવ્યું, આરતી ઉતારી અને તેમની સલામતી માટે પ્રાર્થના કરી. એ પ્રેમ અને રક્ષાની ભાવના પણ ભાઈબીજની આ પરંપરા સાથે જોડાઈ ગઈ. આ લોકપરંપરા અને માન્યતાઓ આજે પણ આપણા હૃદયોમાં જીવંત છે. આ તહેવાર માત્ર રિવાજ નથી, તે પ્રેમ, વિશ્વાસ અને ભાઈ બહેનના અતૂટ બંધનની ઉજવણી છે. બહેન પોતાના ભાઈ માટે દીર્ઘાયુષ્ય અને સુખની પ્રાર્થના કરે છે અને ભાઈ પોતાની બહેનને રક્ષણ અને સહકારનું વચન આપે છે. ભાઈબીજ આપણને યાદ અપાવે છે કે સંબંધો એ જીવનની સૌથી સુંદર સંપત્તિ છે. એક તિલક, એક સ્મિત અને એક આશીર્વાદ, એટલામાં જ છુપાયેલું છે પ્રેમનું આખું વિશ્વ. શુભ ભાઈબીજ.